રાત્રે ઊંઘતા પહેલાં મધમાં આ વસ્તુ મિક્સ કરીને ખાઓ. આ 4 બીમારીઓ જડમૂળમાંથી દૂર થઈ જશે. ક્યારેય કોઈ દવા નહીં લેવી પડે. વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. મધ એ શરીર માટે બહુ ગુણકારી છે. એમાં પણ તમે દરરોજ રાત્રે મધ અને લસણ ખાઓ છો તો ખીલથી લઈને બીજી અનેક સમસ્યાઓમાંથી છુટકારો મળી જાય છે. મધ અને લસણમાં રહેલા ગુણો સ્કિન અને હેલ્થ માટે બેસ્ટ છે. લસણ અને મધ બંનેમાં શક્તિશાળી એન્ટીબાયોટિક ગુણો રહેલા છે જે આપણી ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત કરે છે. લસણ અને મધનું કોમ્બિનેશન શરીરમાં બીજા અનેક ગણા ફાયદાઓ કરે છે. લસણ અને મધનું સેવન તમે દરરોજ રાત્રે ઊંઘતા પહેલાં કરો છો તો સ્વાસ્થ્યને અઢળક ફાયદાઓ થાય છે. તો જાણો લસણ અને મધનું સેવન કરવાથી કઈ બીમારીઓને તમે જડમૂળમાંથી દૂર કરી શકો છો. 1. એલર્જીમાંથી રાહત અપાવે છે. ઘણા લોકોને સ્કિનની એલર્જી થતી હોય છે. લસણ અને મધમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે તમને અનેક પ્રકારની એલર્જીમાંથી છુટકારો અપાવે છે. આમ તમને શરીરમાં કોઈ પણ એલર્જી છે તો તમે દરરોજ રાત્રે ઊંઘતા પહેલાં લસણ અને મધનું સેવન કરો છો તો દવા લીધા વગર સ્કિનની એલર્જીમાંથી છુટકારો મળી જશે. 2. ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ કરે છે. લસણ અને મધનું મિશ્રણ રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવામાં મદદ કરે છે. આ બંનેમાં એન્ટીઓક્સિડન્ટ્સ ગુણ હોય છે જે ઇમ્યુનિટી વધારવા માટે ફાયદાકારક છે. લસણ અને મધનું સેવન તમે ડેઈલી કરો છો તો બીમાર ઓછા પડો છો. નાના બાળકોને પણ લસણ અને મધ આપી શકો છો, પરંતુ ધ્યાન રાખવું કે તેની માત્રા એકદમ ઓછી હોય. 3. કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે ફાયદાકારક છે. લસણ અને મધનું સેવન કોલેસ્ટ્રોલ લેવલને મેનેજ કરે છે. આ સાથે હાર્ટ એટેક આવવાના ચાન્સીસ ઓછા થઈ જાય છે. ઘણા લોકોને કોલેસ્ટ્રોલનો રિપોર્ટ ખરાબ આવતો હોય છે. એવામાં તમે દરરોજ લસણ અને મધનું સેવન કરો છો તો કોલેસ્ટ્રોલને જડમૂળમાંથી દૂર કરી શકો છો. 4. ખીલ દૂર કરે છે. તમારા ફેસ પર ખીલ થાય છે અને તમે જડમૂળમાંથી દૂર કરવા ઈચ્છો છો તો દરરોજ રાત્રે લસણ અને મધનું સેવન કરવાનું શરૂ કરી દો. લસણ અને મધમાં રહેલા ગુણો ખીલને હંમેશા માટે દૂર કરવાની તાકાત ધરાવે છે. આ માટે તમે દરરોજ રાત્રે ઊંઘતા પહેલાં 2 કળી લસણ લો અને 1 ચમચી મધ સાથે ખાઓ. આ તમે રાત્રે ઊંઘતી વખતે ખાઓ છો તો સવારમાં ઉઠીને ફેસ પર અસર જોવા મળે છે. આમ કરવાથી તમને ઉપરની દરેક બીમારીમાંથી છુટકારો મળી જાય છે. મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો? કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે ધન્યવાદ.